અઢળક અઢળક શુભકામનાઓ. જ્ઞાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरु आपकी गोविंदियो बताए. भारतीय संस्कृति में सर्वश्रेष्ठ उत्सव होय तो ये गुरु पूर्णिमा है. गुरु पूर्णिमा ए ज्ञानનું પૂજન છે, સરસ્વતીનું પૂજન છે, કોઈ વ્યક્તિનું પૂજન નથી. ગુરુ એટલે શું? ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર પ્રત્યેક વ્યક્તિ આપણા ગુરુ છે. પ્રથમ ગુરુ આપણા માતા પિતા છે અને દ્વિતીય ગુરુ એ આપણને જે રસ્તો બતાવે છે, માર્ગ બતાવે છે, સાચી દિશા બતાવે છે, એ એટલે આપણા ગુરુ. ગુરુ આધ્યાત્મિક પણ હોઈ શકે, વૈચારિક પણ હોઈ શકે, શૈક્ષણિક પણ હોઈ શકે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા અને વૈચારિક ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. અનેક ગુરુઓના જે શિષ્યો છે એ શિષ્યો ગુરુ કરતા પણ સવાયા થયા છે. તો આજે એ શિષ્યોના કારણે આપણે એ ગુરુઓને યાદ કરીએ છીએ. વર્તમાન સમયમાં ક્રિકેટના મસીહા સચિન તેંડુલકર, એના ગુરુ રમાકાંત આચરેકરને એને યાદ કરીએ છીએ આપણે, કારણ કે એના શિષ્યના કારણે એ શિષ્યએ સમગ્ર વિશ્વની અંદર ક્રિકેટ ક્ષેત્રમાં જ્યારે ડંકો વગાડ્યો ત્યારે આપણે એના ગુરુને યાદ કરીએ છીએ. સમર્થ રામદાસને યાદ કરીએ છીએ કારણ કે એમને શિવાજી જેવા શ્રેષ્ઠ સમ્રાટ આપ્યા. રામકૃષ્ણ પરમહંસને યાદ કરીએ છીએ આપણે, સ્વામી વિવેકાનંદ જેવા કે જે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો એવા એમને શિષ્ય આપ્યા. સાંદીપનીને યાદ કરીએ છીએ, ભગવાન કૃષ્ણ જેવા એમને પૂર્ણ પુરુષોત્તમ આપ્યા. વશિષ્ઠજીને યાદ કરીએ છીએ, ભગવાન રામચંદ્ર જેવા મર્યાદા પુરુષોત્તમ આપ્યા. એટલે આ સમાજ એવા ગુરુઓને યાદ કરે છે કે જેમને શ્રેષ્ઠ શિષ્યો આપ્યા છે. આવતીકાલે અષાઢ સુદ પૂનમ એ ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. આ દિવસે જે ખલાસીઓ છે એ દરિયાલાલની પૂજા કરે છે કારણ કે એમના માટે ગુરુનું સ્થાન છે. ભગવાન દત્તાત્રેય પોતાના જીવનમાં 24 ગુરુઓ માનેલા. એવું જરૂરી નથી કે ગુરુ એ જીવંત સ્વરૂપે હોય. વૃક્ષ પણ ગુરુ સમાન છે. વૃક્ષ આપણને છાંયડો આપે છે, તડકો વેઠીને છાંયડો આપે છે, અનેક યાતનાઓ વેઠીને સમાજને એ સારી બાબત શીખવે છે. ગુરુ દત્તાત્રેય કૂતરાને પણ ગુરુ માન્યા હતા. દરેક સજીવમાં અને નિર્જીવ તત્વોમાં કંઈક ને કંઈક સારા ગુણો પડેલા છે. એ ગુણોનો આદર સત્કાર સાથે જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે એ આપણા માટે ગુરુ તુલ્ય છે. વ્યક્તિનો જન્મ થાય છે એટલે જન્મતાની સાથે એની ઉપર કેટલાક ઋણ હોય છે. પહેલું ઋણ છે માતૃ ઋણ, પિતૃ ઋણ. બીજું ઋણ હોય છે દેવ ઋણ અને ત્રીજું હોય છે ગુરુ ઋણ. પ્રત્યેક વ્યક્તિની ફરજ છે કે આ ઋણ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે. કેવી રીતે ઉતારી શકાય? આ પૃથ્વી ઉપર માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે એટલે પહેલું ઋણ આપણી ઉપર એમનું છે. આપણે શ્રેષ્ઠ સંતાન તરીકે
આપણો ઉછેર થાય, માતા પિતાને ગમે એવું વર્તન થાય, માતા પિતાને ગૌરવ અપાવે એવી સફળતા પ્રાપ્ત કરીએ ત્યારે એ માતૃઋણ પિતૃઋણ અદા કરેલું કહેવાય. દેવઋણ, ઈશ્વરે આપણને આ પૃથ્વી ઉપર મૂક્યા છે. ગર્ભાશતકમાં એવું લખેલું છે કે ગર્ભની અંદર બાળક જ્યારે મૂંઝાય છે ત્યારે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે, એટલે કહે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, હું તારું કાર્ય કરીશ. એનું કાર્ય કરવાનું એટલે એને જે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એને અનુરૂપ થઈ અને સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આવા જે સદગુણો છે એ સદગુણોના આધારે બીજાને મદદરૂપ થઈ શકીએ એવું જીવન વ્યતીત કરવાની વાત છે. અને ભગવાન એને પૃથ્વી ઉપર જ્યારે અવતરણ કરી મોકલે છે, પણ આપણે બધા પછી ભૂલી જ જઈએ છીએ. આપણે ભગવાનનું કાર્ય કરવાનું ભૂલી જઈએ છીએ અને પછી બીજી બધી શરૂઆત થાય છે. એટલે દેવનું જે આપણી ઉપર છે એ ભગવાનનું કાર્ય એટલે સારી રીતે જીવન જીવવું, વ્યતીત કરવું, કોઈકને મદદરૂપ થવું, એવું કામ કરીએ ત્યારે દેવઋણ કહેવાય છે. અને પછી છે ગુરુઋણ. ગુરુ આપણને જ્ઞાન આપે છે, સંસ્કાર આપે છે, કેળવણી આપે છે. અને આ ગુરુ જ્યારે સંસ્કાર આપતા હોય, શિક્ષણ આપતા હોય, એટલે અમારે બધાને અહીંયા કોઈ ગુરુજનને એવું નહીં કે તમે સારામાં સારું કમાવો ને મારા ઘેર અનાજના ઢગલા નાખી જાઓ કે અમને રૂપિયા આલી જાઓ. કોઈની ઈચ્છા એવી નહીં હોય. બધા ગુરુજનોની એવી ઈચ્છા હોય કે મારું બાળક અથવા મારો વિદ્યાર્થી એ શ્રેષ્ઠ કારકિર્દી ઘડી અને સમાજમાં એ ઉત્તરોત્તર પ્રગતિ કરે, એ દેવઋણ આપણે ચૂકવેલું કહેવાય. તમે ખૂબ સારા માર્ક્સ લાવો 10માં એટલે ઋણ ચૂકવેલું કહેવાય. તો આ પ્રકારના જે ઋણ છે એ ઋણ ગુરુ પૂર્ણિમાએ આપણે કોઈ ગુરુ પૂર્ણિમાએ દક્ષિણા આપવાની રહેતી નથી. આ તમે શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરો છો એ ગુરુ માટે ગુરુ દક્ષિણા જ છે. ગ્રીસના રાજા સિકંદરનું નામ તો તમે બધાએ સાંભળ્યું છે ને કે નથી સાંભળ્યું? સિકંદરનું નામ કેટલાએ સાંભળ્યું છે? સરસ, ધન્યવાદ. એના ગુરુનું નામ શું હતું ખબર છે? સિકંદરના ગુરુનું નામ હતું એરિસ્ટોટલ. નાનકડી વાત છે કે ગુરુ અને શિષ્ય ચાલતા ચાલતા એ જતા હોય છે. રસ્તા વચ્ચે એક ગાંડી દૂર નદી આવે છે, ખૂબ એમાં પ્રવાહ વહેતો હોય છે. એટલે ગુરુ કહે છે કે સિકંદર, તું રહેવા દે, પેલા હું જાઉં એમ. અને સિકંદર તો આખી આ પૃથ્વીના અડધા ઉપરના ભાગમાં એનું શાસન હતું, એવો મોટો સમ્રાટ હતો. એટલે સિકંદર ગુરુજીને કહે છે, ના ગુરુજી, પહેલા હું જાઉં, કેટલું પાણી છે, જો હું તણાઈ જઈશ ને તો કશો વાંધો નથી. મારા જેવા તો અનેક સમ્રાટો તમે પેદા કરી શકશો, પણ ગુરુ, તમે જો નદીમાં તણાઈ જશો તો મારા જેવો કોઈ શિષ્ય તમે પેદા કરી શકશો નહીં. આ ગુરુ અને શિષ્યની લાગણી છે, પ્રેમ છે, ભાવ છે. કોઈ વ્યક્તિ એવું કહી શકે કે મારે આજ સુધી કોઈ વકીલની જરૂર પડી નથી. કોઈ વ્યક્તિ એવું પણ કહી શકે, તંદુરસ્તી સારી હોય, તો મારે આજ સુધી કોઈ ડોક્ટરની જરૂર પડી નથી. કોઈ વ્યક્તિ એવું પણ કહી શકે કે આજ સુધી મારે પોલીસ સ્ટેશન કે પોલીસની જરૂર પડી નથી. પણ આ સૃષ્ટિનો પ્રત્યેક વ્યક્તિ કોઈ એમ ન કહી શકે કે મારે ક્યારેય ગુરુની જરૂર પડી નથી, શિક્ષકની જરૂર પડી નથી. ગુરુનું આ મહત્વ છે. એટલે આપણે સૌ એ આજના દિવસે, આમ તો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, રવિવાર હતો એટલે આપણે એ આગોતરું આયોજન કરી અને આજે જ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવી. એટલે આપણા સૌના, હું પણ મારા ગુરુઓને, મારા વૈચારિક ગુરુ હોઈ શકે, આધ્યાત્મિક ગુરુ હોઈ શકે, શૈક્ષણિક ગુરુ હોઈ શકે, તો એ બધાને ગુરુ પૂર્ણિમાએ મનોમન વંદન કરું છું. અને પ્રત્યક્ષ જવાનું હોય તો એમના ચરણ સ્પર્શ કરું છું. પણ આ જીવનમાં પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા છે. એટલે આવતીકાલે તમારે બધાએ સવારમાં નાઈ ધોઈ નિત્યક્રમ કરી અને પહેલા માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના, એમની શક્ય હોય તો પૂજા કરવાની, અને પછી જ આપણે જ્યાં કઈ આશ્રમમાં જવાનું હોય
જે ગુરુજનની પાસે, કારણ કે હવે તો